હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે હાંડવાની એક નવી જ રેસીપી લઈને આવી છું। સાદો હાંડવો તો તમે બહુ જ ખાધો હશે, પરંતુ આવો હાંડવો તમે ક્યારેય ખાધો નહીં હોય। આ હાંડવો સાદા હાંડવા કરતાં એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે। તો આજે હું તમારી સાથે સેન્ડવિચ હાંડવાની રેસીપી શેર કરીશ। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે એક વાસણમાં મેં એક વાટકી સોના મસૂરી ચોખા લીધેલા છે। અહીંયા તમે બાસમતી સિવાય કોઈ પણ જાડી ક્વોલિટીના ચોખા લઈ શકો છો। જાડા ચોખા લેશો તો તમારે હાંડવાને સોફ્ટ બનાવવા માટે પૌવા ઉમેરવાની જરૂર નહીં પડે, પરંતુ જો તમે અહીંયા કોલમના ચોખા લેતા હોય તો અડધી વાટકી જેટલા તમારે અહીંયા જાડા પૌવા ઉમેરી દેવાના। હવે એ જ વાટકીના માપથી અડધી વાટકી ચણાની દાળ, 1/4 વાટકી મગની મોગર દાળ અને 1/4 વાટકી અડદની દાળ ઉમેરેલી છે। એનાથી પણ હાંડવો આપણો અંદરથી એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થશે। હવે દાળ ચોખાને આપણે જ્યાં સુધી ક્લિયર પાણી દેખાવા ના લાગે ને ત્યાં સુધી 3-4 વાર પાણી ઉમેરી સારી રીતે ધોયા પછી આ રીતે એમાં ડૂબાડૂબ પાણી ઉમેરીશું અને સાથે જ અડધી નાની ચમચી મેથીના દાણા પણ ઉમેરીશું। એનાથી ખીરામાં સરસ રીતે આથો આવશે। હવે એને ઢાંકી 5 થી 6 કલાક માટે કે પછી ઓવરનાઇટ માટે એને પલાળવા માટે રાખી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે, એકદમ ઇઝીલી તૂટી જાય ને એ રીતેના આપણા દાળ ચોખા પલળી ગયા છે। હવે ગ્રાઇન્ડ કરતાં પહેલાં આપણે દાળ અને ચોખાનું બધું પાણી નિતારી દઈશું અને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું। તો અહીંયા હું 2 બેચમાં હું દાળ ચોખાને ગ્રાઇન્ડ કરવાની છું અને સાથે જ 2 મોટી ચમચી મીડિયમ ખાટું દહીં ઉમેરી રહી છું। થોડું દહીં આપણે પાછળથી ઉમેરીશું। તો મીડિયમ ખાટું દહીં ઉમેરવાથી ખીરું આપણું હલકી ખટાશવાળું બનીને તૈયાર થશે, પરંતુ જો તમારા ઘરમાં વધારે ખાટો હાંડવો ખવાતો હોય તો તમે ખાટું દહીં પણ ઉમેરી શકો છો। અને હવે એમાં આપણે જેટલા પાણીની ગ્રાઇન્ડ કરવા માટે જરૂર પડે ને એટલું જ પાણી ઉમેરી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો ખીરું વધારે પડતું પતલું ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું અને ખીરાને આપણે અહીંયા હલકું એવું કકરું હોય ને એ રીતેનું ગ્રાઇન્ડ કરવાનું છે, વધારે પડતું કકરું નથી ગ્રાઇન્ડ કરવાનું। તો દાળ ચોખાને ગ્રાઇન્ડ કરી લીધા પછી એને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે એક જ દિશામાં સતત એને ફેટી લેવાનું છે। એમ કરવાથી ખીરું થોડું લાઇટ અને ફ્લફી એવું થઈ જશે અને આથો પણ સરસ રીતે આવશે। આ રીતે ખીરાને ફેટી લીધા પછી એમાં 1 મોટી ચમચી ફરીથી આપણે દહીં આ રીતે ઉપરથી મિક્સ કરી દઈશું અને પછી ઢાંકી અને ઠંડીના સિઝનમાં આથો આવવા માટે તમે રાખતા હોય તો આ રીતેનું કોઈ પણ ગરમ કપડું તમારે લેવાનું અને આખા જ વાસણને તમારે નીચેથી પણ કવર કરી દેવાનું અને આથો આવવા માટે રાખી દેવાનું, એટલે ઓછા કલાકમાં સરસ રીતે ખીરામાં આથો આવી જશે। તો ખીરાને મેં સવારે પીસી અને આથો આવવા માટે રાખી દીધેલું અને સાંજે હું તમને બતાવી રહી છું। તમે જોઈ શકો છો ખીરામાં સરસ એવા બબલ્સ પણ દેખાઈ રહ્યા છે અને માપસરનો આથાવાળો ખોરાક ગટ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે। તો આ રીતે ખીરું તૈયાર કરી તમે એને 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં રાખી અને ઉપયોગમાં લઈ શકો છો। હવે એક વાસણમાં એક હાંડવો બને એટલું મેં 2 થી 2.5 મોટા ચમચા ખીરું કાઢી લીધેલું છે। એમાં 1 કપ ખમણેલી દૂધી ઉમેરીશું। જો બાળકો દૂધી ન ખાતા હોય ને તો આ રીતે તમે હાંડવો બનાવીને ખવડાવજો, એમને પણ ખૂબ જ પસંદ આવશે। હવે એમાં થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અહીંયા મેં ગરમ મસાલો નથી ઉમેર્યો, તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અને સ્વાદને બેલેન્સ કરવા માટે 1 નાની ચમચી ખાંડ ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે હાંડવાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે વઘાર કરીશું। તો વઘારિયામાં 1.5 મોટી ચમચી મેં તેલ ગરમ કરેલું છે, પછી એમાં થોડી એવી રાઈ ઉમેરી રાઈને ફૂટવા દઈશું। રાઈ ફૂટી જાય પછી 1 ચમચી સફેદ તલ, 1/4 ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાનને મેં ઝીણા સમારી અને ઉમેરેલા છે અને તીખાસ પ્રમાણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી એનો કાચો સ્વાદ નીકળી જાય ને ત્યાં સુધી એને આપણે સાતળી લઈશું। 1 મિનિટમાં લસણ શેકાવાની સરસ એવી સુગંધ આવશે એટલે એને આપણે ખીરામાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો એકવાર તમે આ રીતે વઘાર કરી હાંડવો બનાવજો, હાંડવો બહુ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે। અને સાથે જ 1 મોટી ચમચી શેકેલા સિંગદાણાને અધકચરા વાટીને ઉમેરેલા છે। અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, આજની રેસીપી હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં।
તો ખીરું અહીંયા આપણે આ રીતેનું મીડિયમ થીક રાખવાનું છે. હવે આપણે એક ચટણી બનાવી લઈશું. એના માટે મિક્સર જારમાં 1 મુઠ્ઠી જેટલો ડાળખા સહિત લીલો ધાણો ઉમેરીશું અને ચટણીને થીક બનાવવા માટે 1 મોટી ચમચી શેકેલા સિંગદાણા, અહીંયા તમે દાળિયા કે પછી ગાંઠિયા પણ લઈ શકો છો. તીખાસ પ્રમાણે લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુનો, સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચી મીડિયમ ખાટું અને એકદમ ઠંડુ હોય ને એ રીતેનું દહીં, 1 નાની ચમચી ખાંડ અને અડધા નાના લીંબુનો રસ ઉમેરી પાણી ઉમેર્યા વગર જ એની આપણે આ રીતેની એકદમ થીક એવી ચટણી ગ્રાઇન્ડ કરી લેવાની છે. હવે હાંડવો એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થાય એના માટે એમાં આપણે 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને 1 મોટી ચમચી પાણી ઉમેરી ખીરાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ખીરાની કન્સિસ્ટન્સી આપણે આ રીતેની મીડિયમ થીક જ રાખવાની છે, બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. હવે હાંડવો બનાવવા માટે મેં આ રીતેની સ્ટીલની કડાઈ લીધેલી છે, એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગરમ કરી લેવાની છે. એટલી ગરમ કરવાની કે આ રીતે આપણે પાણી ઉમેરીએ ને તો પાણી રણકે એ રીતેનું એને ગરમ કરવાનું. તો આ રીતેની તમે કડાઈ ગરમ કર્યા પછી એમાં હાંડવો બનાવશો તો સ્ટીલની કડાઈમાં પણ હાંડવો ક્યારેય ચીપકશે નહીં. હવે એમાં હું 1.5 મોટી ચમચી તેલ ઉમેરી રહી છું અને તેલને આપણે આ રીતે કડાઈમાં થોડું ફેલાવી દેવાનું એટલે હાંડવો ચીપકશે નહીં. એલ્યુમિનિયમ અને નોનસ્ટિક હેલ્થ માટે એટલું સારું નથી હોતું એટલે બને એટલો એનો હું ઓછો ઉપયોગ કરું છું. હવે એમાં થોડી રાઈ ઉમેરી રાઈને સારી રીતે ફૂટવા દેવાની, પછી અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના અને હવે 1 થી 1.5 ચમચા જેટલું એમાં ખીરું ઉમેરી નાનો અને પતલો હાંડવો બનીને તૈયાર થાય ને એ રીતેનું આપણે ખીરું ઉમેરવાનું છે. ઉપરથી સરખું કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે એને તમારે થવા દેવાનું. તો ઉપરથી આ રીતે હાંડવો કોરો થઈ જાય અને સાઈડમાંથી તમને કિનારીઓ બદામી કલરની દેખાય ને ત્યાં સુધી તમારે એને થવા દેવાનું અને પલટાવતી વખતે તમારે કઢાઈથી કિનારીઓને પહેલાં અલગ કરી પછી તમારે એને પલટાવવાનું એટલે ઇઝીલી પલટાઈ જશે. તમે જોઈ શકો છો હાંડવો નીચેથી સરસ બદામી કલરનો થઈ ગયો છે. હવે નીચેની સાઈડ તળિયે ચોટે નહીં એના માટે આ રીતે 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે જે ચટણી બનાવીને તૈયાર કરેલી એને આ રીતે હાંડવાની ઉપર લગાવી દેવાની છે. તો હાંડવા તો તમે બહુ જ ખાધા હશો, પરંતુ આ રીતે ચોક્કસથી દૂધીનો સેન્ડવિચ હાંડવો તમે બનાવજો. અલગ જ સ્વાદમાં બહુ ટેસ્ટી એવો હાંડવો બનીને તૈયાર થાય છે. હવે નીચેનો જે હાંડવો છે ને એ કવર થઈ જાય ને એ રીતે આપણે ઉપરથી આ રીતે ખીરું ઉમેરવાનું છે અને એની ઉપર આ રીતે થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી ઢાંકણ ઢાંકી ફરીથી એને આપણે સાવ ધીમા તાપે કૂક થવા દેવાનું છે. તો 5 થી 6 મિનિટ પછી તમારે ચેક કરવાનું. સાઈડમાંથી કિનારીઓ સારી રીતે બદામી કલરની થઈ ગઈ હોય એટલે તમારે એને આ રીતે સાઈડને પહેલાં અલગ કરી અને પછી તમારે આ રીતે સાચવીને પલટાવી દેવાનું. તમે જોઈ શકો છો સરસ રીતે આ બાજુથી કૂક થઈ ગયો છે અને સરસ એવો બદામી કલર પણ આવી ગયો છે. ફરીથી 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી ઢાંકી અને આ બાજુ પણ આપણે 3-4 મિનિટ માટે થવા દઈશું. નીચેની સાઈડથી હાંડવો સરસ રીતે થઈ જશે ને એટલે કિચનમાં બહુ સરસ એવી સુગંધ આવશે એટલે તમને ખબર જ પડી જશે કે હાંડવો નીચેથી સરસ રીતે કૂક થઈ ગયો છે. તો હું એને આ રીતે પ્લેટમાં કાઢી લઈશ. તમે જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે. તો બંને બાજુથી આ રીતેનો બદામી કલર આવે ને ત્યાં સુધી તમારે એને થવા દેવાનું. હલકો એવો ઠંડો થાય ને પછી તમારે એને કટ કરી અને સર્વ કરવાનો. તો અહીંયા આપણો તૈયાર છે દૂધીનો સેન્ડવિચ હાંડવો. તમે ચોક્કસથી બનાવજો, ખૂબ જ પસંદ આવશે અને ચટણીની પણ જરૂર નહીં પડે ને એટલો બધો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. અને બનાવ્યા પછી મને કોમેન્ટમાં જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.